શનિની પનોતી છે ઈ લાગે ઈ હાચું અને મારા ભાઈની જ વાત કરું છું મારા ફાધર નથી તો અમને બધા એવું કહ્યું કે વેવિશાળ અટકે ને તો કે ફાધર નથી એટલે આ શનિની પનોતી લાગે એટલે વેવિશાળ નથી આ હાચું હોય પછી એમણે તમને કીધું નહીં તમે મને આટલા પૈસા આપો તો બધી કીધું થઈ ગયું તો હવે શનિ શું કરવાનું તમારું નામ શું છે બેટા જી કઈ વાંધો નહીં તમે અમારા દીકરી જ છો બેન એમાં કઈ બેસો બેન બેસો પહેલી વાત તો એ છે કે ક્યારેય શનિના નામે ડરવું નહીં શનિ ગ્રહ આધ્યાત્મિક છે શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે અને શનિ એ રેગ્યુલારિટીમાં માનનારો ગ્રહ છે એટલે જે લોકો પોતાનું જીવન રેગ્યુલર પદ્ધતિથી જીવે છે ઉઠવાનો ટાઈમ બરાબર જમવાનો ટાઈમ બરાબર અને એની સાથે સાથે આધ્યાત્મિકતા છે માની લો કે મહેશ્વરી બાને ક્યારેય શનિ ના લડે બોલો આ મારી ગેરંટી કેમ કે એમણે જે વાતો કરીને એ વાતો ઉપરથી હું એવું ચોક્કસ કહું છું કે જીવન એવું જીવો તમે કે એનાથી શનિ ખુશ થાય અને શનિના નામે ફરી હું કહું છું કે પનોતીના નામે અમે દુકાન ચલાવીએ છીએ તો જો તમને કોઈ એવું કીધું હોય કે શનિનો પ્રોબ્લેમ છે તો કંઈ જ કરવાની જરૂર નથી તમારે 2 ટાઈમ ટૂથબ્રશ કરવાનું 2 ટાઈમ આ યાદ રાખજો જેને જેને શનિનો પ્રોબ્લેમ છે એ લોકોએ શું કરવાનું 2 ટાઈમ ટૂથબ્રશ કરવાનું અને જો શક્ય હોય તો શનિવારે બ્લુ કે બ્લેક કપડું પહેરવાનું હવે 2 ટાઈમ ટૂથબ્રશ કરવાને અને શનિને શું લેવા દેવા એને શું તે મારો એક વિડીયો આવશે એનો સબ્જેક્ટ છે કે સાચે જ કૂતરાને અને યમરાજાને કોઈ કનેક્શન હોય સાચે જ કૂતરાને અને યમરાજાને કોઈ કનેક્શન હોય કૂતરાના ભસવાને અને યમરાજાના આવવાને કોઈ કનેક્શન હોય આ બધી જ વાતો છે ને અમે બીવડાવવા માટે કરીએ છીએ આવું કંઈ હોતું જ નથી કૂતરાને ભસવું ને યમરાજાને આવવું કોઈ જતું રહેવું જેટલા લોકો મને કોઈ એવું પણ કીધું હોય બાપુ અમારે ત્યાં તો એવું બન્યું છે રાત્રે કૂતરું રડતું હતું ને તો એક ડોહા ગયા હવે આમાં એવું છે સાચી વાત એટલે નાનપણથી આપણે આ વાત સાંભળેલી છે કૂતરું ફસે એટલે કોક જાય હવે જવાના વાંકે જે ડોહા બેઠા હોય ને એણે આ કૂતરું સાંભળ્યું હોય એટલે એને ચોક્કસ નક્કી થયું યમરાજા આવ્યા અને હું તૈયારી કરીને ગયા મૂળ વાત આ છે કે તમે જે નક્કી કરશો એ થશે એટલે શનિવારે એમને બ્લુ કે બ્લેક કપડું પહેરાવો 2 ટાઈમ ટૂથબ્રશ કરો ક્યારેય જીવનમાં શનિ નડશે નહીં અને ઇફ પોસિબલ મંગળવારે હનુમાન ચાલીસા કરાવો મંગળવારે સાંજે હવે હનુમાન ચાલીસા બહુ બધા કરતા હશે હનુમાન ચાલીસા સવારે ન કરાય હનુમાન ચાલીસા હંમેશા સાંજે જ કરાય કારણ કે હનુમાનજી પોતે સેવક છે માટે હનુમાન ચાલીસા કરવા હોય તો સાંજે કરવા હવે આમાં એવું છે એવરીથિંગ એક્સેસ ઇઝ પોઈઝન દરેક વસ્તુ વધારે પડતી ઝેર છે 3 ગ્લાસ દૂધ પીવો તો સારું ના રહે દૂધ એક જ ગ્લાસ પીવે તો હનુમાન ચાલીસા લોકો 108 વાર કરે છે હવે એક વખત હનુમાન ચાલીસા તમે સારી રીતે કરો ને તો અજયસિંહ એક વખત તમે સારી રીતે કરો તો એટલીસ્ટ 3 થી 4 મિનિટ થાય હવે 108 વખત કરવું એટલે કેટલા મિનિટ થાય હવે હનુમાન ચાલીસા જલ્દી કરી લેવા આપણે ખોટા બોલીએ છીએ સાચા અર્થમાં એ છે કે હનુમાન ચાલીસા છે ને સર વીર રસનું ગીત છે અને આપણે તો ગરબા ગાતા હોય કે રાષ્ટ્રગીત ગાતા હોય એ રીતે ગઈએ છીએ તો ન કરો એવું હનુમાન ચાલીસા એક જ વખત ગાઓ અને એ વીર રસનું ગીત છે એટલે એવી રીતે ગાઓ તમે ન ગાઈ શકો તો સાંભળો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતીર લોક પૂજાધર રામદૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા આ છે હનુમાન ચાલીસા અને એની સાથે સાથે શનિના નામે કોઈ પણ વ્યક્તિ તમને પૂજા પાઠ કેવું તેવું કરવાની વાત કરે તો ન કરશો બસ તમારા પોતાનામાં વિશ્વાસ રાખો શનિ તો સારો ઉપરથી શનિ હશે તો તમને માન સન્માન મળશે શનિ હશે તો તમને રોગોમાંથી મુક્તિ મળશે અને શનિ હશે તો કોર્ટ કચેરીમાં તમને જીત મળશે એટલે શનિના પોઝિટિવ જે કંઈ પણ એના ગુણો છે એને ધ્યાનમાં લો નેગેટિવમાં ના પડશો શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા
એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868.